તો મતદાન મથક 4 અને 5માં ફરી મતદાન થવાનું છે, એટલે કે આવતીકાલે આ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। ઈવીએમના કંટ્રોલ યુનિટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેને કારણે આ પુનઃ મતદાનને લઈને માંગ કરવામાં આવી હતી। જેપરગામમાં પુનઃ મતદાનની આ બાબતોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે અહીં ફેર મતદાનની મંજૂરી આપી છે। જિલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયત માટે જેપરગામમાં હવે ફેર મતદાનની પ્રક્રિયા આવતીકાલે હાથ ધરવામાં આવનાર છે। આજે ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેને કારણે જ આ માંગ કરવામાં આવી અને ઈવીએમના કંટ્રોલ યુનિટની ટેકનિકલ ખામીને નિવારીને હવે આવતીકાલે ફરીથી અહીં મતદાન થશે। જેપરગામમાં આવતીકાલે આ પુનઃ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, એટલે કે ફરીથી તમામ લોકોને અહીં મત આપવો પડશે।